ઓય મારા ઘરે જવાનું છે હો. કેમ? રક્ષાબંધન નથી હા 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 સારું. અને 10,000 સાથે લઈ લેજો. 10,000 શેના માટે? રક્ષાબંધન છે તો મારે મારા ભાઈને નહીં આપવાના? આ આખી દુનિયામાં તમે બે ભાઈ બેન જ તે એવા નંગ છો કે જે નવા નવા નિયમ બનાવે છે. નવા નવા નિયમ એટલે તમે શું કહેવા માંગો છો? અરે રક્ષાબંધનમાં ભાઈ ગિફ્ટ આપે બેનને કે બેન ગિફ્ટ આપે ભાઈને? પણ મારો ભાઈ નાનો છે તો મારે તો આપવા પડે ને, એની પાસેથી મારે થોડીક ને લેવાય. અરે કયા એંગલ થી નાનો છે? મોટો પહાડ જેવો થયો છે, જાડો એટલો થયો છે ને કે હમણાં ઈ 2 મહિના રહીને મને લાગે એનો વજન માપશું ને તો 150 કિલો થઈ જાય. ઈ બધું મૂકો ને, આ તમારો તહેવાર આવે ને તમારે બાંધવાનું છે ને, એને મૂડ આમ જાગી જાય છે, કેમ કે તમારે પૈસા ન આપવા પડે ને એટલે બધું. ના ના ના, હું તો છે ને આ સવારથી સાંજે 12 15 કલાક નોકરીએ જાઉં છું ને, ક્યારેક ક્યારેક તો ઓવર ટાઈમમાં અડધી રાત સુધી નોકરીએ જાઉં છું ને, એ ખાલી તારા ભાઈ હાટું જ જાઉં છું ને. ઈ બધું મૂકો ને, અને તમે જ્યારે તમારી બેનને આપો છો ત્યારે હું તમને કંઈ કહું છું તો મારે મારા ભાઈને નહીં આપવાના? તો રક્ષાબંધન ઉપર કહું છું તો ખરી ક્યારનો કે ભાઈ ગિફ્ટ આપે બેનને, બેન નો આપે. હા તો પણ એમાં શું થઈ ગયું, હું મારા ભાઈને ગિફ્ટ આપું તો? મને ટૂંકમાં એટલું સમજાઈ ગયું છે કે આ તારા ભાઈને કાંઈ કામ ધંધો કરવો નથી, હાવ નવરી બજાર થઈને પાનના ગલ્લે ને રોડ ઉપર રખડતો હોય છે, બાઇકના આંટા મારતો હોય છે, બાઇકમાં પછી આવા હોર્ન નખાવ્યા છે, પુપુડ કરતો જાતો હોય, અને તહેવાર આવે એટલે જીજુ 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 કરતો કરતો આવી જાય ને બેન પાસે હાથ લાંબા કરી નાખે. બસ મેં બધો હિસાબ લખી જ રાખ્યો છે, બરાબર? ઈ તમને બધા પૈસા આપી દેશે, એનો ભલે જીવ હોય છે ને તો ઈ તમને પૈસા આપી દેશે, બરાબર? હું આપે? તંબુરો આપે? એની પાસે હોય તો આપે ને. કાંઈ મને લાગે એ કપડા પહેરે ને એટલું બરોબર છે, બાકી તો એની પાસે મને લાગે ઈ ન વધે. અને તું જે દર રક્ષાબંધન એને રાખડીને બાંધે જ ને એટલે એને એની રક્ષા થાય છે તારે. અને હું તો કહું છું કે એની રક્ષા કરવાની જરૂર નથી, આનાથી ગામની રક્ષા કરવાની જરૂર છે. ઈ મારી રક્ષા કરે ને એટલા માટે હું બાંધું છું રાખડી. અરે ભાઈ, તમારે બેને કોઈને રક્ષાની જરૂર નથી. હું એમ કહું છું કે ગામ લોકોની રક્ષા કરો આનાથી, તારા ભાઈથી. એને ઘરમાં બાંધી રાખો, પકડો એને, ગામમાં છોડો નહીં. એને ગામમાં છોડો ને તો ઓલા બીજા બધા બિચારા એને ખીચામાં આમ હાથ નાખીને ભાગ જ છે કે ક્યારે કોને ખબર કોની સામું આમ માગવા મળશે એમ ઉધાર. તમારે આપવા છે કે નથી આપવા? છેલ્લી વાર પૂછું છું. એમ નહીં, હું ના પાડું તો તું હું નથી આપવાની? હું તો આપું જ ને, કે તમને થોડી પૂછવા રહો. આ તો ખાલી તમને કહું છું. એ તો મને ખબર જ છે. તહેવાર આવે ને એટલે મને અંદર આમ ધક 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 બીક લાગવા માંડે છે કે હમણાં આમ બંડલના બંડલ ઘા તાહે એમ. તમે આમ તમારા ભાઈને આમ વચ્ચે ઊભો રાખશો અને આમ કરીને આમ નોટથી આખો આમ શણગારી દેહો એમ. ખબર જ હોય કે ભાઈ આપવાના જ છે. મારે હવે હું કેવું, આ તો ઠીક, હવે જે હતું એ નીકળી ગયું મારી અંદરથી. મોટા હોય ને તો મોટા જેવું દેખાડવું પડે, નાના છોકરા જેવું ન કરવાનું હોય. એક તો કઈ ખબર તો પડતી નથી કઈ. મારે હવે વાત જ નથી કરવી એના વિશે. હવે એના વિશે વાત કોણ કરે? હવારમાં આપણો દિવસ બગડે. લઈ આવું છું નોટું હારી એમ મશીન માંથી ઉપાડીને એકદમ આમ કડકડતી નાખી દે છે આમ એના મોઢા ઉપર હરખી રીતના. બીજી વાર માગે નહીં. વ્યવહાર સાચવતા તો આવડતું નથી ને બહુ આવ્યા. હા ભાઈ, તને એકને જ ખબર પડે છે. આવું છું ભાઈ લઈને. હું તૈયાર થઈને આવું ત્યાં સુધીમાં 15,000 કાઢી રાખજો. કેમ 15? એટલે 5,000 મારા કાકાના છોકરાને આપવાના છે. ઈ મારાથી નાનો છે ને તો મારે એને આપવા પડશે.